સમાચારમાં વાત વડોદરાની કરીએ તો વડોદરામાં ઇન્ફ્લુએન્ઝાગ્રસ્ત 4 વર્ષીય બાળકીનું મોત થયું છે। સારવાર દરમિયાન એસએસજી હોસ્પિટલમાં બાળકીનું મોત થયું। બાળકીને તાવ અને નિમોનિયાની અસર થઈ હતી, ત્યારબાદ તેને સારવાર એસએસજી હોસ્પિટલમાં અપાઈ રહી હતી। ડાકોરના પરિવારની બાળકીનું ઇન્ફ્લુએન્ઝાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે। પંચમહાલમાં ગોધરા અને મોરવા હડફમાં નકલી વિજિલન્સની ટીમ ઝડપાઈ છે। વિજિલન્સની ઓળખ આપી તોડ કરતી નકલી ટીમ ઝડપાઈ। બુટલેગરને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી નાણાં પડાવતા હતા, તો પોલીસે 4 શખ્સોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। આરોપીઓ પાસેથી એક કાર, 6 મોબાઈલ અને રોકડા ₹50,000 સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ઝડપાયેલ આરોપીઓ ખેડા, ગાંધીનગર અને અમદાવાદનું હોવાનું સામે આવ્યું છે।